તુલસી ગરનાળાથી મોગરી જતા કાસની સફાઈ થયાનું તંત્રનું ધુપ્પલ। અમીન મોટર્સથી કાસની ગંદકી યથાવત રહી। જિલ્લા કલેક્ટર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પર યોજાયેલ બેઠકમાં MGVCL, કાસ વિભાગ અને પાલિકા જેવા અન્ય વિભાગની સમસ્યાના ત્વરિત નિકાલની સૂચના કરવામાં આવી હતી। શેઠની શિખામણ ઝાપા સુધીની માફક આ કાસ વિભાગ દ્વારા તુલસી ગરનાળાથી મોગરી સુધીના કામ સફાઈ કરવામાં આવેલ છે। દાવા ધુપ્પલ બનવામાં આવ્યા હોય તેમ ગંદકી જોવા મળે છે। અમીન મોટર્સથી મોગરી તરફ જતા કાસની ગંદકી યથાવત રહેતા શું કાગળ ઉપર જ કાસ વિભાગ દ્વારા સફાઈ કરવામાં આવીના સવાલ ઉઠવા પામી રહ્યા છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચોમાસાનું આગમન થઈ ગયું છે। પૂર્વ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તમામ સંલગ્ન વિવિધ વિભાગ સાથે બેઠકો યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા કાસ વિભાગ, MGVCL, પાલિકા સહિત અન્ય વિભાગને સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે સૂચના પણ કરવામાં આવી હતી, પરંતુ શેઠની શિખામણ ઝાપા સુધીના દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે કાસ વિભાગ દ્વારા તુલસી ગરનાળાથી મોગરી તરફ જતા રોડની સફાઈ થઈ નથી અને દાવા ધુપ્પલ સાબિત થયા હોય તેવી ગંદકીના દ્રશ્યો જોવા મળે છે।